ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરમાં આપણે રૂપિયા પૈસાને કન્વર્ટ કર્યા હતા, ત્યાર પછી કોયડાઓના આધારે સરવાળો કે બાદબાકી છે એ કર્યું હતું, બરાબર. તો હવે એના પછીના આગળના દાખલાઓ છે આપણે જોવાના છે. આપણે ટેક્સ્ટ બુકમાં આવા દાખલાઓ છે જોયા હતા કે અલગ અલગ દેશમાં ચલણ છે એ અલગ અલગ હોય છે, અને ભારતના આધારે જો તમે જોવા જઈએ તો એના રૂપિયા પણ અલગ અલગ હોય છે, બરાબર. તો એના આધારેના દાખલાઓ છે આપણે જોવાના છે. તો અહીંયા આપણને યુએઈ આપ્યું છે. યુએઈ એક દેશ છે. એ દેશમાં ચલણી જે નાણું છે એ દિરહામ છે. જેવી રીતે આપણે ભારતમાં રૂપિયો છે એવી રીતે ત્યાં યુએઈમાં શું ચલણ છે તો કે દિરહામ છે. એ જે દિરહામની કિંમત છે એ 17.79 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 17.79 રૂપિયા. તો જ્યારે 100 દિરહામ હોય તો આપણને કેટલા રૂપિયા મળે? આ ભારતીય મુજબ ગણવામાં આવે છે. 17.79 રૂપિયા. એ ભારતમાં જો એક દિરહામ આવ્યો હોય તો એનો રૂપિયો કેટલો થાય છે તો કે 17.79. તો અહીંયા આપણે લખીએ દિરહામ અને રૂપિયા. જો એક દિરહામ હોય ત્યારે એના રૂપિયા છે 17.79 રૂપિયા. આપણી પાસે કેટલા દિરહામ છે તો કે 100. તો 100 દિરહામ હોય ત્યારે કેટલા રૂપિયા? દિરહામની નીચે દિરહામ લખવાના, એટલે 100 ગુણ્યા 17.79. પોઈન્ટને આપણે દૂર કરીએ તો પોઈન્ટ પછી અહીંયા બે રકમ છે, એટલે છેદમાં કેટલા આવશે? 2 0 આવશે. તો આ 100 છે એ કેન્સલ થઈ ગયા. શું જવાબ આવ્યો? 1779 રૂપિયા. તો આપણા ભારતમાં જ્યારે 100 દિરહામ આવશે ત્યારે કેટલા રૂપિયા આવશે તો કે 1779. ઓકે, ચલો નેક્સ્ટ. જો નેપાળના 1 રૂપિયાની કિંમત છે એ ભારતના 0.62 રૂપિયા થાય. જો નેપાળમાં 1 રૂપિયો એટલે ભારત મુજબ કેટલા થાય છે? 0.62 રૂપિયા. જો કોઈ વ્યક્તિ પાસે નેપાળના 6200 રૂપિયા આવે, નેપાળના કોઈ વ્યક્તિ પાસે 6200 રૂપિયા આવે તો ભારતના કેટલા રૂપિયા થયા હશે? તો અહીંયા શું લખવાનું? પહેલા નેપાળના રૂપિયા અને અહીંયા લખવાનું ભારતના રૂપિયા. નેપાળના કેટલા રૂપિયા છે? 1. તો ભારત મુજબના કેટલા રૂપિયા થાય છે? 0.062. જો કોઈ વ્યક્તિ નેપાળ પાસેના 6200 રૂપિયા આપે, એટલે નેપાળના રૂપિયો કેટલા કીધા? 6200. તો જો કોઈ 6200 રૂપિયા દેશે તો ભારતના કેટલા રૂપિયા થશે તો કે 6200 ગુણ્યા 0.62, એટલે 6200. પોઈન્ટ પછીના બે રકમ છે એને દૂર કરવા છે તો છેદમાં કેટલા મૂકવા પડે? 2 0 મૂકવા પડે. 0 0 કેન્સલ. શું આવ્યું? 62 ગુણ્યા 62. તો આપણે એનો ગુણાકાર કરવો પડશે. તો રફમાં ગુણાકાર કરવાનો. 62 ગુણ્યા 62. બે રકમ છે એટલે 1 0 મૂકવાનો ને. ચલો 6 દુ 12, વધી પડી 1, 6 36 ને 1 37, પ્લસ 2 દુ 4, 6 દુ 12, 4 4 7 માં 1 નાખો એટલે 8 3. તો કેટલા રૂપિયા થયા તો કે 3844 રૂપિયા. તો ભારતમાં કેટલા રૂપિયા આવ્યા? 3844. બરાબર. ચલો એના પછી યુએસએના $1 બરાબર 65.29 હોય. ચીનના 1 યુઆન બરાબર 9.83 હોય. તો ડોલરનું મૂલ્ય યુઆન કરતાં ઓછું કહેવાશે કે વધારે કહેવાય? જો યુએસએના $1 બરાબર 65.29, જો 1 યુઆન બરાબર લ્યો તો 9.83 હોય. તો અહીંયા ડોલરનું મૂલ્ય આ બંને રૂપિયામાં છે, તો ડોલરનું મૂલ્ય યુઆન કરતાં ઓછું કહેવાય કે વધારે કહેવાય? વધારે જ કહેવાય ને. અહીંયા જો 65.29 છે ને અહીંયા કેટલું છે? 9.83.
તો 65.29 વધારે કહેવાય કે 9.83? તો કે 9.83 છે એ ઓછું થયું. એટલે કોણ ઓછું થયું? ચીનના પૈસા ઓછા થયા. તો અહીંયા તો આપણને ડોલરનું કીધું છે કે ડોલરનું મૂલ્ય યુઆનના મૂલ્ય કરતાં ઓછું થયું. તો અહીંયા તો ડોલરનું મૂલ્ય કેવું થયું? વધારે. માટે આ વિધાન અહીંયા કેવું થઈ ગયું? ખોટું. બરાબર. ચાલો, કોરિયાના 1 વોન બરાબર 0.5 રૂપિયા હોય તો 4 રૂપિયા હોય તો કેટલા વોન થશે? તો અહીંયા ત્રિરાશિ મૂકવાની. તો પહેલા લખવાનું વોન અને રૂપિયા. 1 વોન બરાબર 0.5 રૂપિયા. આપણી પાસે કેટલા રૂપિયા આપ્યા છે? 4 રૂપિયા. તો રૂપિયાની નીચે રૂપિયા લખવાના. તો વોન કેટલા? તો 4 એકા 4 છેદમાં 0.5. ચાલો હવે પોઈન્ટને હું 5 દૂર કરું છું. 4 પોઈન્ટને દૂર કરું એટલે એ છેદમાં જાય કે નહીં? હવે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. આપણે સ્કૂલમાં શીખ્યા હતા છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે શું લખાય? તો કે 4 ગુણ્યા 10 છેદમાં 5. આવું લખાય. અહીંયા છેદ ઉડાડવાના. 5 એકા 5, 5 દુ 10. તો શું જવાબ આવ્યો? તો કે 4 ગુણ્યા 2. તો 4 દુને 8. તો કેટલા વોન આવ્યા? 8 વોન. બરાબર. ચલો નેક્સ્ટ. એક સાબુના 12.50. આ સાબુની વેલ્યુ છે. સાબુ. એક ટૂથપેસ્ટના 55.50. 55.50 શું છે? ટૂથપેસ્ટ. અને 1 કિગ્રા વોશિંગ પાવડરના રૂપિયા છે એ 162.50. એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. 162. શું લીધું? તો કે વોશિંગ પાવડર, કપડાં ધોવાનો સાબુ. તો ત્રણેયની કુલ કિંમત કીધું એટલે શું કરવાનો? સરવાળો કરવાનો. તો સરવાળો કરી નાખ્યો. ચાલો તો હવે કરીએ આપણે. 0 0 0. 5 + 5 + 5. 5 ને 5 10. 10 ને 5 15 નો પાંચડો. વધી પડી 1. પોઈન્ટની નીચે પોઈન્ટ. 2 માં 5 ઉમેરો એટલે 7. 7 માં 2 ઉમેરશો એટલે 9. 9 માં વધી 1 ઉમેરો એટલે 10. વધી પડી 1. 6 ને 5 11. 11 ને 1 12. 12 ને 1 13. 13 નો તગડો. વધી પડી 1. અહીંયા કાંઈ નથી એટલે 0 0 આવશે. તો 1 + 0 + 0 + 1 એટલે કેટલા થયા? 230. કુલ કિંમત. અહીંયા એક દાખલામાં 2 ભેગા છે. હો ચલો, કુલ કિંમત થઈ ગઈ. કેટલી આવી? 230.50. જો વેપારીએ એને 500ની એક નોટ આપી હોય, 230 રૂપિયાનો ખર્ચ થયો, મેં વેપારીને 500 રૂપિયા આપ્યા, તો તેણે કેટલા રૂપિયા પાછા આપશે? તેની માટે શું કરવાની? બાદબાકી. તો 500.00 નોટ આપી. કોને આપી? દુકાનદારને. કુલ ખર્ચ કેટલો થયો? તો કે 230.50 કુલ ખર્ચ. તો 0 માંથી 0 જાય તો 0. 0 માંથી 5 જશે, ન જાય એટલે ત્યાં 10 કો લેવાનો. એટલે 0 હતા તો 10 થઈ ગયા. એને કોની પાસેથી લીધા હતા? એના બાજુવાળા પાસેથી. એટલે ત્યાં 9 થઈ ગયા. એની પાસે નહોતા એટલે એને એની બાજુવાળા પાસેથી લીધા એટલે ત્યાં થઈ ગયા 9. એની પાસે પણ નહોતા એટલે એના બીજા ફ્રેન્ડ પાસેથી લીધા એટલે એની પાસે હતા 5. એમાંથી એને એક આપી દીધો એટલે કેટલા થઈ ગયા? 4. ચાલો 10 માંથી 5 જાય તો 5. પોઈન્ટની નીચે પોઈન્ટ. 9 માંથી 0 જાય એટલે 9. 9 માંથી 3 જાય તો 6. 4 માંથી 2 જાય તો 2. રૂપિયા પાછા આપશે.
બરાબર. કેટલા રૂપિયા પાછા આપશે? તો કે 259.50. તો એવું લખાય કે આમ વેપારી 259.50 રૂપિયા આપશે. બરાબર. ખ્યાલ આવ્યો કેવી રીતે બાદબાકી કરવાની? ચાલો એના પછી કોઈ એક દિવસે ભારતના જુદા જુદા શહેરોનું રાત્રિના 3 વાગ્યાનું તાપમાન નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. રાત્રિના 3 વાગ્યાનું તાપમાન છે કે ચેન્નઈમાં 21.1, મુંબઈમાં 19.0, તિરુવનંતપુરમમાં 21.6, કોલકાતામાં 13.1, ભોપાલમાં 9.8, શ્રીનગરમાં 1.3, ગુવાહાટીમાં 12.8, જયપુરમાં 10.2. હવે તો આપણને સૌથી ઠંડો પ્રદેશ એવો કીધું હોય, સૌથી ઠંડો પ્રદેશ જ્યારે શોધવાનું કીધું હોય ત્યારે શું લેવાનું? તો કે આપેલા તાપમાનમાંથી કોનું તાપમાન છે એ સૌથી નીચું છે, ત્યાં તે ઠંડી વધારે હોવાની. અત્યારનું તમે જોઈ લો, શિયાળો છે, આપણે ભાવનગરમાં 18 સેલ્સિયસ તાપમાન છે અને શ્રીનગરમાં -7 ડિગ્રી સેલ્સિયસ હોય, ધારો કે છે એ નથી, મને નથી ખબર, પણ ધારો કે 7 ડિગ્રી સેલ્સિયસ છે, તો ઠંડી ક્યાં વધુ હશે? અહીંયા છે કે શ્રીનગરમાં છે? શ્રીનગરમાં. એટલે જેનું તાપમાન ઓછું ત્યાં ઠંડો વધારે હોવાની ને. તો એવી જ રીતે સૌથી ઠંડો પ્રદેશ આપણને કીધો હોય તો આમાં કોનું તાપમાન છે એ ઓછું છે? તો કોણ આવશે એમાં? શ્રીનગર આવશે કે જેનું તાપમાન કેટલું છે? 1.3. તો શું લખવાનું? સૌથી ઠંડો પ્રદેશ તમારે ખાલી જગ્યામાં લખવાની. શ્રીનગર છે. ખ્યાલ આવ્યો? ચલો નેક્સ્ટ. ચેન્નઈ કરતાં શ્રીનગરનું તાપમાન કેટલું ઓછું છે? કેટલું જ્યારે તમને કહેશે ત્યારે શું કરવાની તમારે? બાદબાકી. કેટલું, કેટલી. બરાબર. શું કરવાનું? બાદબાકી. તો પહેલા તો ચેન્નઈનું તાપમાન કેટલું છે? તો કે 21.1. કેટલું છે? 21.1. શ્રીનગરનું 1.3. કેટલું છે? 1.3. તો 21.1 ચેન્નઈનું તાપમાન માઇનસ શ્રીનગરનું કેટલું છે? 1.3. એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે એકમ છે એ લખવાનો છે. બરાબર. પછી એક અહીંયા ન લખતા, 2 ની નીચે, કારણ કે તો પછી 3 ની બાજુમાં આવે, એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ લખવાનો. આ તમારો એકમ છે. પોઈન્ટ પછીનું જે આવે એ દશાંશ, જે તમારે 6થા ધોરણમાં તમે આવશો ને તો તમને શીખવાડીશ. અને 1.3 એટલે શ્રીનગરનું તાપમાન. તો હવે 1 માંથી 3 જશે, ન જાય, એટલે ત્યાં શું લેવાનો? દસકો લેવાનો. શું લેવાનો? એટલે 1 માંથી 3 ન જાય, એટલે ત્યાં હું દસકો લઉં, એટલે ત્યાં કેટલા થઈ ગયા? 11. 1 હોય તો 11, 10 હોય તો 0 હોય તો 10, 6 હોય તો 16. એવી રીતે અહીંયા 1 છે તો 11 થઈ ગયા. કોની પાસેથી લીધા? એના બાજુવાળા પાસેથી. એટલે બાજુવાળા પાસે 1 જ હતું, બાજુવાળા પાસે 1 જ હતું, એને 1 આપી દીધું, તો ત્યાં કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. હવે જુઓ તો 0 માંથી પાછો 1 જાય, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય? ન જાય. આપણે અગાઉના લેક્ચરમાં શીખ્યા હતા ને. એટલે ત્યાં ફરી દસકો લેવાનો, એટલે ત્યાં કેટલા થઈ ગયા? 10. તો બાજુમાં ઘટી જાય, કારણ કે એને તો બાજુવાળા પાસેથી જ તે લીધા હોય કે નહીં. તો હવે જુઓ તો 11 માંથી 3 જાય તો 8, 10 માંથી 1 જાય તો 9, પોઈન્ટની નીચે પોઈન્ટ, અને 1 માંથી 0. કોઈ પણ સંખ્યા છે એમાંથી હું 0 બાદ કરું તો એની જ સંખ્યા આવે. દાખલા તરીકે મારી પાસે 10 ચોકલેટ છે અને મારી પાસે કોઈ માગે નહીં, તો મારી પાસે કેટલી ચોકલેટ વધશે? 10 જ વધે ને, કોઈ માગે નહીં તો કોઈ ન માગે એટલે 0. તો 1 માંથી 0 જાય એટલે શું આવ્યું? 1. તો કેટલું તાપમાન ઓછું છે? તો કે 19.8 તાપમાન ઓછું છે. ખ્યાલ આવ્યો? ચલો એના પછી સૌથી વધુ ગરમી ભોપાલમાં છે.
સૌથી વધુ વધુ એટલે એનું તાપમાન વધુ હશે એનો મતલબ એવો થાય તો જ તે ગરમી પડે નતર ના પડે. તાપમાન કેવું હશે અહીંયા વધુ. તો સૌથી વધુ તાપમાન કોનું છે? જો અહીંયા 21.1 19.9 એટલે આ તો ન જ આવે. પાછું 21.6 13.1 નહીં આવે કારણ કે 21 વાળું વધારે કહેવાય. 9.8 નો આવે, 13.8 નો આવે, 12.8 નો આવે, 10.2 નો આવે કારણ કે બધા 21 કરતાં કેવા તાપમાન છે? ઓછા છે. તો હવે આપણને કોનું તાપમાન કીધું છે? ભોપાલનું. તો ભોપાલનું તાપમાન છે સૌથી વધુ છે? નથી. તો અહીંયા વિધાન કેવું થઈ ગયું? ખોટું. બરાબર. ચલો નેક્સ્ટ. જયપુરનું તાપમાન ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ છે. કેટલું છે જયપુરનું? અહીંયા ચોખ્ખું દેખાઈ આવે છે. કેટલું છે? 10.2. તો જવાબ લખો ને 10.2 ડિગ્રી સેલ્સિયસ એટલે અહીંયા છે જ તે. બરાબર. ચલો. તિરુવનંતપુરમ અને કોલકાતાના તાપમાન વચ્ચે ખાલી જગ્યાનો ફરક છે. ફરક એવો પણ શબ્દ આવી શકે તો એનો મતલબ એવો કે ત્યાં શું કરવાનો? તફાવત. અને તફાવત એટલે કે શું થાય? બાદબાકી. અને ગણિતમાં આવા બહુ શબ્દો આવે આપણને ગૂંચવી નાખે કે હું કહેવા માંગે છે એ જ ન ખબર પડે. આપણે યાદ રાખવાનું ફરક કે તફાવત કે બાદબાકી કે કેટલી કે કેટલો કે બધામાં શું કરવાની? બાદબાકી. તો તિરુવનંતપુરમ આ રહ્યું ભાઈ અને કોલકાતા એની બાજુમાં. તો એ બંને વચ્ચે કેટલાનો તાપમાનનો ફરક છે? કેટલો તફાવત છે? તો એટલે એના માટેની શું કરવાની? બાદબાકી કરવાની કે નહીં? હંમેશા આપણને ખબર છે મોટા તાપમાનમાંથી નાનું તાપમાન બાદ કરવાનું. મોટામાંથી જ તે નાનું જશે. એટલે 21.6 કોનું છે? તો કે તિરુવનંતપુરમનું. અને 13.1 છે એ કોનું છે? તો કે કોલકાતાનું. ફરક કીધો છે એટલે આપણે શું કરવાની? બાદબાકી. હવે 6 માંથી 1 જાય, હા મોટામાંથી નાનું જાય એટલે 5 વધે. પોઈન્ટની નીચે પોઈન્ટ. હવે 1 માંથી 3 જાય, 1 નાનું છે, 3 સંખ્યા કેવી છે? મોટી છે. તો 1 માંથી 3 જશે ન જાય એટલે ત્યાં શું લેવાનો? 10 કો એટલે કેટલા થઈ ગયા? 11. કોની પાસેથી લીધા? એના બાજુવાળા પાસેથી એટલે ત્યાં કેટલા થઈ ગયા? 1. એટલે હવે 11 માંથી 3 જાય તો 8. 1 માંથી 1 જાય એટલે 0. તો બંને વચ્ચેનો તફાવત કેટલો થઈ ગયો? 8.5. તો શું લખવાનું? 8.5. આ બધી ગણતરી ફેર તમારે સ્વાધ્યાય પોથીમાં દર્શાવવાની છે હો. એમને એમ જવાબ નથી લખવાનો. બરાબર. ચલો એના પછી જયપુર રાત્રે સૌથી વધુ ઠંડુ થઈ જાય છે. જયપુર સૌથી વધારે ઠંડુ થઈ જાય છે રાત્રે. જયપુરનું તાપમાન કેટલું છે? જયપુરનું તાપમાન કેટલું છે? કેટલું છે? 10.2. તો 10.2 વધુ ઠંડુ થઈ જાય એટલે એનું તાપમાન ઓછું હોય. તો 10.2 કરતાં ઓછું તાપમાન છે કોઈનું? જોવો જોઈએ. આ આખા ટેબલમાં 10.2 કરતાં ઓછું તાપમાન છે? ભાઈ છે ને. કોનું છે? શ્રીનગરનું. તો શ્રીનગર ઠંડુ થશે કે જયપુર વધારે ઠંડુ થશે? શ્રીનગર. તો અહીંયા તો આપણને જયપુર કીધું છે તો અહીંયા પણ વિધાન કેવું બન્યું? ખોટું. બરાબર. ખ્યાલ આવ્યો? ઓકે. ચલો નેક્સ્ટ. જયપુરનું એક ચોક્કસ તાપમાન 38.3 ડિગ્રી સેલ્સિયસ છે. તે જ સમયે શ્રીનગરનું તાપમાન છે એ 19.4 ડિગ્રી સેલ્સિયસ છે. કેટલું છે? જો જયપુરનું તાપમાન 38.3 ડિગ્રી સેલ્સિયસ, શ્રીનગરનું તાપમાન 19.4 ડિગ્રી સેલ્સિયસ. તો બંને વચ્ચેનો તફાવત શું કરવાનું? વેરી ગુડ. શું કરવાનું? બાદબાકી. તો ચાલો કરીએ. મોટામાંથી જ તે નાનું બાદ કરવાનું. તો 38.3 કોનું છે? તો કે જયપુરનું તાપમાન છે. અને 19.4 કોનું તાપમાન છે? તો કે શ્રીનગરનું.
તફાવત એટલે બાદબાકી. ચલો 3 માંથી 4 નાનામાંથી મોટો જશે ન જાય એટલે શું કરવાની ત્યાં દસકો લેવાનો એટલે 3 ના કેટલા થઈ ગયા 13 તો બાજુમાં ઘટી જશે ને તો બાજુમાં કેટલા થઈ ગયા 7 બરાબર. હવે જુઓ તો ફરી 7 માંથી 9 જાય 7 માંથી 9 જશે ન જાય ને 7 છે એ નાની સંખ્યા છે 9 મોટી સંખ્યા છે એટલે ત્યાં ફરી દસકો લેવાનો એટલે ત્યાં 7 ના કેટલા થઈ ગયા 17 તો બાજુમાં એક ઘટી જશે એટલે 3 માં એક ઘટી જશે એટલે કેટલા થઈ ગયા 2. હવે તો સિમ્પલ બાદબાકી છે 13 માંથી 4 જાય એટલે કેટલા વધે 9. 13 માંથી 4 જાય એટલે 9 વધે ને. ચલો પોઈન્ટની નીચે પોઈન્ટ 17 માંથી આપણે 9 કટ કરવાના છે તો કેટલા વધશે 8 અને 2 માંથી 1 જાય એટલે 1. તો બંને શહેરો વચ્ચેનો તફાવત કેટલો હતો તાપમાનનો તફાવત કેટલો છે તો કે 18.9 ડિગ્રી સેલ્સિયસ છે બરાબર. ખ્યાલ આવ્યો. ચલો નેક્સ્ટ. અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ છે અને ભાવનગરનું તાપમાન અમદાવાદના તાપમાનથી 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. જો અમદાવાદનું કેટલું હતું 40 ડિગ્રી સેલ્સિયસ. ભાવનગરનું જે તાપમાન છે એ અમદાવાદના તાપમાન કરતાં 2.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. તો ભાવનગરનું તાપમાન જણાવો. હું એમ કહું કે એક સિમ્પલ ઉદાહરણ આપું તમને. ચાલો કે રવિ પાસે 4 ચોકલેટ છે. કેટલી ચોકલેટ છે 4 ચોકલેટ છે. જયેશ પાસે રવિ પાસેની ચોકલેટ કરતા 1 ચોકલેટ ઓછી છે. રવિ પાસેની ચોકલેટ કરતા 1 ચોકલેટ ઓછી છે. ચાલો રવિ પાસે કેટલી ચોકલેટ છે 4 ચોકલેટ છે. જયેશ પાસે કેટલી ચોકલેટ છે તો કે રવિ પાસે જેટલી ચોકલેટ છે એની કરતાં 1 ચોકલેટ ઓછી છે. તો રવિ પાસે કેટલી હતી 4 તો જયેશ પાસે કેટલી ચોકલેટ થઈ ગઈ 3. શું કર્યું તમે રવિની ચોકલેટમાંથી આ 1 ચોકલેટ તમે બાદ કરી. તો એવી જ રીતે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ હતું. ભાવનગરનું જે તાપમાન હતું એ અમદાવાદના તાપમાનથી 2.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. એટલે ભાવનગરનું તાપમાન કીધું છે કે એનું તાપમાન આટલું ઓછું છે. તો આપણે એવું લખી શકાય કે અમદાવાદનું તાપમાન કેટલું છે 40 ડિગ્રી સેલ્સિયસ. તો ભાવનગરનું બરાબર અમદાવાદનું તાપમાન ઓછું એટલે શું કરવાની બાદબાકી -2.5 ડિગ્રી સેલ્સિયસ. હવે અમદાવાદનું તાપમાન કેટલું આવ્યું 40 ડિગ્રી સેલ્સિયસ -2.5 ડિગ્રી સેલ્સિયસ. જો આડી બાદબાકી આપણને આવી છે તો આપણને ભલે ને આડી આપી હોય પણ આપણે એને રફમાં ઊભી તો કરી શકીએ ને. તો 40 - 2.5 તો 2 પોઈન્ટનો આપ્યો હોય તો પોઈન્ટ કરીને આપણે અહીંયા 0 લખી શકાય. 40.0 કે 40 એ બંને એક જ થયું. ખાસ એટલું અહીંયા જોવાનું કે 2 અહીંયા ન લખતા તમે બરાબર. 2 અહીંયા લખો ને તો જવાબ બદલાઈ જશે. હારોહાર જ લખવાનું છે બરાબર. પોઈન્ટ પહેલાંની રકમ પોઈન્ટ પહેલાં લખવાનું એટલે અહીંયા આપણે લખવાનું 2 તો અહીંયા શું મૂકી દેવાનું 0. ચલો 10 માંથી 5 નો જાય એટલે 10 લેવાનો એટલે બાજુમાં ઘટી જશે એટલે કેટલા થઈ ગયા 9.
એને કોની પાસે લીધા હતા? એની બાજુવાળા પાસે, કારણ કે એની પાસે અહીં નહોતા એટલે ત્યાં કેટલા થઈ ગયા? 3. તો પોઈન્ટની નીચે પોઈન્ટ, 10માંથી 5 જાય તો 5, 9માંથી 2 જશે તો કેટલા વધશે? 7 અને 3 તો કેટલો જવાબ આવ્યો? 37.5 ડિગ્રી સેલ્સિયસ. તો આમ ભાવનગરનું તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ છે અથવા તો હતું. ખ્યાલ આવ્યો? આ બધી ગણતરી તમારે દર્શાવવાની છે, સીધો જવાબ નથી લખવાનો. ઓકે, ચાલો એના પછી હવે ચડતા ક્રમમાં ગોઠવો. શેમાં ગોઠવવાના છે? ચડતા ક્રમમાં. આવડે જ છે. ચડતા ક્રમમાં સૌથી પહેલા શું આવશે? નાનું આવે ને. તો આમાં ચલો હવે આમાં સૌથી નાનું કોણ છે? મને કયો જોઈ. ચલો આપણે પેનનો કલર લઈ લઈએ. આ જે દાખલો છે એમાં સૌથી નાનું કોણ? જો આ 2.12, 1.05, 3.7 અને 5. તો જ્યારે આપણે સ્કેલનો ઉપયોગ લઈએ તો સૌથી પહેલા કોણ આવે? કયો જોઈ. 1 આવશે, 2.12 આવે, 3.5 આવે કે 5 આવે? કોણ આવે? 1.5 આવે તો લખવાનું 1.05 કોમા. ચલો આ વયું ગયું. પછી કોણ આવે? 1 પછી 2 તો 2.12 કોમા. ચલો એ પણ વયું ગયું. હવે કોણ આવે? તો કે 3.7 અને છેલ્લે કોણ આવશે? 5. બરાબર ને? ચલો એના પછી હવે 12.43, 13.58, 9.5, 4.6. આપણે પહેલા પોઈન્ટ પહેલાનું જોવાનું, પોઈન્ટ પછીનાનું કાંઈ જોવાનું નહીં. પોઈન્ટ પછીનાનું ક્યારે જોવાનું હોય? કે જ્યારે આગળના બે જે છે એ સરખા આપ્યા હોય તો પછી આપણે પોઈન્ટ પછીનાનું જોવાનું. પણ એ પહેલાં આપણે પોઈન્ટ પહેલાંનું જ તે જોવાનું. તો પોઈન્ટ પહેલાંનું હું તમને જોઉં તો અહીંયા 12 છે, અહીંયા 13, અહીંયા 9 અને અહીંયા 4. તો કોણ આવે પહેલાં? 4 વાળું આવશે. તો શું જવાબ આવ્યો? 4.6. ચલો 4.6 આવી જાય પછી કોણ આવશે? તો કે 9. એના પછી 9 પછી 13 આવે કે 12 આવશે? 12. તો એનો લખવાની તો 12.43 કોમા કોણ આવ્યું હવે? 13.58. તો એનો જવાબ. ખ્યાલ આવ્યો? ચલો એના પછીનું હવે 9, 12, 4 અને 2. તો સંખ્યા રેખા આપણે ફૂટપટ્ટીમાં જોવું હોય તો કોણ આવે પહેલા? 9 આવશે, 12 આવશે, 4 આવશે કે 2 આવશે? 2 આવે ને. તો 2.22. એના પછી 4, 4.50. એના પછી 9.50. પહેલાં એ જ લખી લેવાનું કોણ આવે. અને એના પછી 12.96. તો આ એનો જવાબ. ખ્યાલ આવ્યો? ચાલો એના પછી હવે 16.16 પોઈન્ટ પહેલાનું જ તે જોવાનું. ચાલો શું આવશે? એ આવશે પેલા કોણ આવશે? સંખ્યા રેખા દોરો તો 16 આવશે, 14 આવશે, 9 આવે કે 8 આવશે? કોણ આવશે? 8 આવશે. તો ચાલો તો પહેલા લખી નાખો 8.80. એના પછી આ બે સંખ્યામાંથી કોણ પહેલા આવશે? 9, 9.20. એના પછી તો કે 14.40 અને એના પછી 16.16. તો એનો જવાબ. એટલે ચડતા ક્રમમાં સૌથી પહેલા નાનું આવશે અને ઉતરતા ક્રમમાં સૌથી મોટું આવે. બરાબર ને? અને પછીનો જે પ્રશ્ન છે એ આપણે ઉતરતા ક્રમનો જ તે છે. તો ચડતા ક્રમમાં યાદ રાખવાનું કે સૌથી નાની સંખ્યા આવશે. આપણે ભણી જ ગયા છીએ પહેલા. બરાબર? આ વખતે આપણે ખાલી પોઈન્ટ વાળી આવી. તો પોઈન્ટ વાળીમાં કંઈ ગભરાવાનું નહીં.
પોઈન્ટ પહેલાંનું જ જોવાનું, પોઈન્ટ પછીનું ક્યારે જોવાનું? દાખલા તરીકે તમને આવી રકમ આપી હોય 5.3 અને 5.4, તો આમાં જુઓ પોઈન્ટ પહેલાં 5 છે, અહીંયા પણ પોઈન્ટ પહેલાં 5 છે, ત્યારે આપણે પોઈન્ટ પછીની સંખ્યા જોવાની. તો અહીંયા 3 છે ને 4 આવે છે, એટલે હવે કોણ પહેલાં આવે? તો કે નાની સંખ્યા હોય પહેલાં આવશે. તો 5.3 અને એના પછી આવશે 5.4. બરાબર, ખ્યાલ આવ્યો? ચાલો એના પછી હવે ઉતરતા ક્રમમાં. તો ઉતરતા ક્રમમાં કોણ આવશે? સૌથી મોટી સંખ્યા કોણ આવે? સૌથી મોટી સંખ્યા છે એ આવશે. તો હવે આમાં સૌથી મોટી સંખ્યા કોણ? પહેલા એમાંય તે પોઈન્ટનું જ જોવાનું. 22, 12, 10, 16 કોણ મોટું છે પહેલા? તો કે 22 મોટા છે, તો એને ટીક કરી નાખવાનું અને લખી નાખવાનું 22.01. એના પછીની કોણ સંખ્યા મોટી આવે? 12, 10, 16 માંથી? તો કે 16 મોટા આવે, તો લખો ત્યાં 16.61. એના પછી તો કે 12.09. તો એના પછી લાસ્ટ જે વધ્યું હોય તે 10.50. બરાબર. ચલો એના પછીની બીજી સંખ્યા 5, 9, 3, 11 કોણ મોટું? 11 મોટા ને, સૌથી મોટી સંખ્યા છે એ આપણે લખવાની છે. તો 11.46. એના પછીની મોટી સંખ્યા તો કે 9.48. એના પછીની તો કે 5.04. તો એના પછી જે છેલ્લે વધ્યું એ શું વધ્યું? 3.70. તો એ તમારો જવાબ. ચલો એના પછી 18, 29, 6, 20. પરીક્ષામાં જ્યારે આવી રીતે પૂછાય ને ત્યારે પહેલાં તમારે પેન્સિલથી અંડરલાઇન કરી નાખવાની, એટલે આપણને ખબર પડે કે આપણે પોઈન્ટ પહેલાંનું જ જોવાનું, પોઈન્ટ પછીનાનું જોવાનું નથી. તો પોઈન્ટ પહેલાંનું મારે જોવું છે. આપણને પૂછ્યું છે ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી સંખ્યા આવે. તો હવે સૌથી મોટી સંખ્યા કઈ છે આમાં? તો કે 18, 29, 6, 20. સૌથી મોટી સંખ્યા કઈ આવી? 29. તો 29.19. એના પછી તો કે 20.01. એના પછી તો કે 18.6. એના પછી 6.73. આ જવાબ. બરાબર. તો હવે આ દાખલો તમે હોમવર્કમાં કરશો ને જાતે? સારું. ચલો તો એના પછી સરવાળો કરવાનો છે માગ્યા મુજબ. હવે હું અમુક જ કરાવીશ, અમુક તમારે જાતે હોમવર્કમાં કરવાના છે. આપણે પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાના, પછી સરવાળો કીધો હોય તો સરવાળો કરવાનો, બાદબાકી કરવાની કીધી હોય તો બાદબાકી કરવાની. અહીંયા 4.5 વત્તા 1.3 છે. આડો ભલે આપ્યો પણ આપણે એને એવી રીતે ઊભામાં લખી શકીએ. એટલું યાદ રાખવાનું, પોઈન્ટની નીચે પોઈન્ટ આવે. તો 5 ને 3 8, પોઈન્ટ 4 ને 1 5. શું જવાબ આવ્યો? 5.8. ડાયરેક્ટ જવાબ લખવાનો નથી. ચલો 9.50 પ્લસ 1.25. 0માં 5 ઉમેરશો એટલે 5, 5માં 2 ઉમેરો એટલે 7. પોઈન્ટ 9 ને 1 10. જવાબ આવ્યો 10.75. બરાબર. હવે 2.98 માઇનસ 1.30. 2.98 માઇનસ 1.80. પોઈન્ટની નીચે પોઈન્ટ. હવે 8 માંથી 0 જશે, હા નાની સંખ્યા છે એટલે જશે, એટલે 8. 9 માંથી 8 જશે, હા જશે, નાની સંખ્યા એટલે 9 માંથી 8 જાય એટલે 1. પોઈન્ટની નીચે પોઈન્ટ. 2 માંથી 1 જાય એટલે 1. શું જવાબ આવ્યો? તો કે 1.18. તો અહીંયા લખી નાખો 1.18. પરીક્ષામાં આવી રીતે ગણતરી કરીને લખવાની હોય, એમને એમ નથી લખવાનું. ચલો એના પછી 16.38 માઇનસ 4 છે. હા, હવે હું 4 ક્યાં લખું? 1 ની નીચે લખું કે 6 ની નીચે લખું? 1 ની નીચે લખું? નહીં. ક્યાં લખવાનું?
6 ની નીચે તો 6 પોઈન્ટ ડાયરેક્ટ આપણને 18. અહીંયા કોઈ સંખ્યા આપી નથી એટલે બરાબર. હવે 8 માંથી 8 જાય એટલે 0, 3 માંથી 1 જાય એટલે 2, પોઈન્ટની નીચે પોઈન્ટ, 6 માંથી 4 જાય એટલે 2, 1. કેટલો વધ્યો જવાબ? તો કે 12.20. ક્લિયર? ચલો એના પછી ભાગાકાર કરવાનો છે. ભાગાકારનો મતલબ શું ખબર છે? આવી રીતે તમને આપ્યું હોય ને તો એને આવી રીતે છેદમાં લખી શકાય. એવી રીતે અહીંયા પણ લખી શકાય. 381 છેદમાં 100 આવું લખી શકાય. બોલો હવે તો અહીંથી તો તમને આવડે જ છે કે પોઈન્ટ છે, પોઈન્ટ કાપવાના છે. છેદમાં એક જ 0 છે તો કેટલા પોઈન્ટ કાપવાના? એક જ 0 કાપવાના ને, કારણ કે છેદમાં એક જ છે. તો જમણી બાજુથી પોઈન્ટ કાપવો હોય તો શું આવશે? 21.2 આવે. હા, તો એ તમારો જવાબ. એવી જ રીતે આમાં છેદમાં કેટલા 0 છે? 2 0 છે કે નહીં? તો છેદમાં 2 0 એટલે કેટલા પોઈન્ટ કાપવાના? 2 કાપવાના. ક્યાંથી કાપવાના? જમણી બાજુથી. ચલો જમણી બાજુથી 1 2 ક્યાં આવ્યું? તો કે 3 પાસે. તો 3.81 એ જવાબ. તો લખી નાખો ખાલી જગ્યામાં. તો આવી રીતે પરીક્ષામાં ગણતરી કરીને લખવાનું. બરાબર. ચલો એના પછી 3 + 8 છેદમાં 10. સરસ દાખલો છે. ચલો આપણે આને આવી રીતે લખાય. 8 છેદમાં 10 પોઈન્ટ કાપી નાખીએ એટલે આવી રીતે લખાય કે નહીં? પોઈન્ટ જ કાપવાનું. છેદમાં એક જ 0 છે એટલે અહીંથી આપણે જમણી બાજુથી પોઈન્ટ કાપીએ એટલે ક્યાં આવશે? 8 ની આગળ આવશે. તો આપણે એવું લખી શકાય કે 0.8. પછી રફમાં કરવાનું. 3 + 0.8 પોઈન્ટ ન હોય તો આપણે આવી રીતે 0.0 લખી શકીએ. તો પોઈન્ટની નીચે પોઈન્ટ, 0 માં 8 ઉમેરો એટલે 8, 3 માં 0 ઉમેરશો એટલે 3. શું જવાબ આવ્યો? 3.8. તો એ તમારો જવાબ. લખી નાખો ખાલી જગ્યામાં 3.8. એવી જ રીતે જો અહીંયા તે 4 છેદમાં 10 છે એટલે એને એવું લખી શકાય કે નહીં? પોઈન્ટમાં 0.4. હવે 0.4 માં તમે ઉમેરશો રફમાં તો કે 16.0 વત્તા 0.4. 0 માં 4 ઉમેરશો એટલે 4. 6 ના 6 1. શું જવાબ આવ્યો? 16.4. તો એ તમારો જવાબ. બરાબર. ચલો એના પછી આપણે પૈસાને મિલીમીટરમાં, મિલીમીટરને પૈસામાં રૂપાંતર કરતા છે આપણે શીખ્યા હતા ને? એના સૂત્ર આપણે શીખ્યા હતા. શું શીખ્યા હતા? કે 1 રૂપિયો બરાબર 100 પૈસા, 1 સેમી બરાબર 10 મિલીમીટર. શીખ્યા હતા ને? પછી 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એવું બધું આપણે શીખ્યા હતા. બસ એનો જ ઉપયોગ કરવાનો છે. અહીંયા સેન્ટીમીટર આપ્યું છે, અહીંયા મિલીમીટર આપ્યું છે. સેન્ટીમીટરમાંથી શેમાં રૂપાંતર કરવાના છે આપણે? મિલીમીટરમાં રૂપાંતર કરવાના છે. તો આપણે એ સૂત્ર વાપરવાનું કે 1 સેમી બરાબર 10 મિલીમીટર. 1 સેમી બરાબર 10 મિલીમીટર. તો આપણને 0.6 સેમી આપ્યું છે. કેટલું આપ્યું છે? 0.6 સેમી. તો સેમીની નીચે સેમી લખવાનું હોય ત્યારે કેટલા મિલીમીટર થાય? ચોકડી ગુણાકાર 0.6 ગુણ્યા 10. સામસામેનો ગુણાકાર 0.6 ને એવું લખી શકાય. 6/10. જો મિત્રો એટલું યાદ રાખવાનું કે આને તમે આમ પણ લખી શકો અને આવું ઉલટું આપ્યું હોય તો તમે એને આમ પણ લખી શકો. બંને રીતે લખી શકાય. બરાબર. એટલે 0.6 આપ્યું હોય તો 6/10 લખાય અને 6/10 આપ્યું હોય તો આપણે 0.6 પણ લખી શકાય. સરળતા મુજબ આપણે જ્યારે જે લેવું હોય તે આપણે લઈ શકાય. તો 6/10 ગુણ્યા 10. હવે આ 10 કેન્સલ થઈ ગયા. શું જવાબ આવ્યો? 6. એકમને નીચે કોની નીચે ક્વેશ્ચન માર્ક છે? તો કે મિલીમીટરની નીચે છે. તો અહીંયા શું લખવાનું? મિલીમીટર. જેની નીચે ક્વેશ્ચન માર્ક હોય એ તમારે લખવાનો. બરાબર. ચલો હવે એના પછી રૂપિયામાંથી પૈસામાં સૂત્ર આ જ વાપરવાનું કે 1 રૂપિયા બરાબર 100 પૈસા. જ્યારે જેની નીચે જે આપ્યું હોય એ લખવાનું. બાકી સૂત્ર તો એક જ વાપરવાનું. બરાબર. તો હવે 100 પૈસા આપણને જો 100 પૈસા કીધા તો એની બરાબર કેટલા રૂપિયા થયા? 1 રૂપિયો. તો અહીંયા સીધો જવાબ લખી નાખો ને. દાખલો ક્યાં ગણવાની જરૂર જ છે?
ઉલટું પૂછ્યું છે કે 100 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો હું આમ લખું કે આમ લખું, બંને એક જ તે કે નહીં? તો 100 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? 1. ચલો નેક્સ્ટ, પાછું સેન્ટીમીટરને મિલીમીટરમાં ફેરવવાના છે. તો શું લખાય? 1 સેમી બરાબર 10 મિલીમીટર લખાઈ આવો. 1 સેમી બરાબર 10 મિલીમીટર. કેટલા સેન્ટીમીટર આપ્યા છે આપણને? 4.5. તો 4.5 સેમી હોય ત્યારે કેટલા રૂપિયા થાય? તો 4.5 પોઈન્ટની નીચે પોઈન્ટ એને ગુણ્યા 10. ચલો પોઈન્ટને મારે દૂર કરવા હોય તો છેદમાં મૂકવા પડે કે નહીં? 10 હે ને? હજી આપણે હમણાં જ શીખ્યા કે આનાથી આપણે ઉલટું પણ લખી શકીએ અને નીચે પણ લખી શકીએ. તો આ 10 10 કેન્સલ થઈ ગયા. તો શું જવાબ આવ્યો? 45. કોની નીચે ક્વેશ્ચન માર્ક છે? મિલીમીટર. તો અહીંયા લખો મિલીમીટર. તો જવાબ શું આવ્યો? મિલીમીટર. બરાબર. હવે રૂપિયામાંથી પૈસામાં, આની પહેલાની જે દાખલો હતો એ આપણે પૈસામાંથી રૂપિયામાં ફેરવવાના. સૂત્રતા એક જ તે કે 1 રૂપિયા બરાબર 100 પૈસા. 1 રૂપિયા બરાબર કેટલા થાય? 100 પૈસા. આપણી પાસે કેટલા રૂપિયા છે? તો કે 55. તો 55 રૂપિયા હોય ત્યારે કેટલા પૈસા થશે? તો કે 55 ગુણ્યા આપણે પૈસામાં ફેરવવાના એટલે 1 રૂપિયા બરાબર 100 પૈસા. તો 55 રૂપિયા હોય તો કેટલા? ઓકે બરાબર. તો 55 ગુણ્યા 100. આપણે જો શીખ્યા હતા કે રકમનો ગુણાકાર કરી નાખવાનો અને પછી છેલ્લે એના શું મૂકી દેવાના? 0 મૂકી દેવાના. તો 55 એકા 55, બાકીના 2 0 થઈ ગયા. તો કેટલા પૈસા મળ્યા? તો કે 5500 પૈસા. તો એ તમારો જવાબ. બરાબર. ચલો એના પછી 8/10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. મસ્ત દાખલો. આ તો મને તો આવા દાખલા તો બહુ ગમે. અહીંયા લખી નાખજો IMPM. પરીક્ષામાં આવા કદાચ પૂછાઈ શકે. શું સૂત્ર વાપરવાનું? ગમે એ હોય, મિલીમીટર હોય સેન્ટીમીટર હોય, સૂત્રતા એક જ રહેશે. કયું? 1 સેમી બરાબર 10 મિલીમીટર. હવે ભલે ને અહીંયા આપણને મિલીમીટર આપ્યું હોય તો આપણે મિલીમીટરની નીચે લખીશું. તો 8/10 મિલીમીટર હોય ત્યારે કેટલા સેન્ટીમીટર? એવું થાય? કંઈક અહીંયા મિલીમીટરની નીચે છે. જો અહીંયા સેન્ટીમીટર આપ્યું હોય તો આપણે એ સાઈડ લખત. મિલીમીટર આપ્યું છે એટલે આપણે મિલીમીટરની નીચે લખીશું. તો સામેનો ગુણાકાર એટલે 8/10. એના છેદમાં શું આવશે? 10 આવશે. એને જો ને આ 10 આપણે એના છેદમાં લખીએ. હવે આ શું છે? અંશ છે. આ શું છે? છેદ છે. અને આ 10 છે એ કોના છે? તો કે અંશના છેદમાં છે. જો 8 છે એ અંશ છે, 10 છે એ છેદ છે. પણ આ 10 જે છે એ 8ના છેદમાં છે એટલે અંશનો છેદ થયો. તો અંશનો છેદ ક્યાં આવી જશે? તો કે છેદની સાથે ગુણાકારમાં આવે. ક્યાં આવે? ગુણાકારમાં. એટલે જો ગુણાકારમાં આવી ગયા. તો હવે શું થયું? તો કે 8 છેદમાં શું આવ્યા? 100 આવ્યા. કારણ કે 10 ગુણ્યા 10, 1 1 1, પાછળના 2 0 આપણે એવી રીતે કરતા હતા ને. અને એમ ન કરવું હોય તો 10 દાન 100. તો જો થઈ ગયું 8/100 એમ. હવે તો કે પોઈન્ટ કાપવાના ને. હવે અહીંયા ક્વેશ્ચન માર્ક કોની નીચે છે? સેન્ટીમીટર. તો અહીંયા પણ શું આવશે? સેન્ટીમીટર આવશે. ક્વેશ્ચન માર્ક હોય એ જ તે લખવાનું હોય ને. તો અહીંયા સેન્ટીમીટર આવ્યું. પોઈન્ટ કાપવો છે તો અહીંયા એક જ રકમ છે. 8 એક જ રકમ છે. છેદમાં 2 0 છે. તો આપણે પોઈન્ટ કાપવો હોય તો 1 0 મૂકવો પડે કે નહીં પોઈન્ટ પછી? તો પોઈન્ટ પછી એનો 1 0 અને બીજી સંખ્યા એ પોતે તો છે જ તે. અહીંયા આગળ કાંઈ નથી તો પણ 0 મૂકી દેવાનું. શું મળી ગયું આપણને? તો કે સેમી. તો 0.08 સેમી. શું આવી ગયું? 0.08 સેમી. ખ્યાલ આવ્યો? ચાલો એના પછી 350 પૈસા. પૈસાને શેમાં ફેરવવાના છે? રૂપિયાના. સૂત્ર ખબર છે. 1 રૂપિયા બરાબર 100 પૈસા. કેટલા થાય? 1 રૂપિયા બરાબર 100 પૈસા. આપણી પાસે કેટલા પૈસા છે? તો કે 350. તો 350 પૈસા હોય
ત્યારે કેટલા રૂપિયા થશે? તો કે 350 છેદમાં 100 આવું થશે. સામસામેનાનો ગુણાકાર, પૈસા નીચે પૈસા એટલે 0 0 કેન્સલ. ચલો શું જવાબ આવ્યો? તો કે 35/10. શું કરવાનું? પોઈન્ટ કાપવાનો. છેદમાં કેટલા 0 છે? એક જ 0 છે. તો એક 0 હોય તો જમણી બાજુથી એક પોઈન્ટ કાપવાનો ને, તો શું આવશે? તો કે 3.5 રૂપિયા. શું આવ્યું? 3.5 રૂપિયા. તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે? 3.5. બરાબર. ચલો એના પછી સેન્ટીમીટરને શેમાં ફેરવવાના છે? રૂપિયામાં. ચલો 1 સેમી, સોરી સેન્ટીમીટરને મિલીમીટરમાં ફેરવવાના છો. 1 સેમી બરાબર 10 મિલીમીટર. 1 સેમી બરાબર 10 મિલીમીટર. આપણને કેટલા સેમી આપ્યા છે? 0.98. તો એ સેન્ટીમીટરની નીચે સેન્ટીમીટર લખવાનું કે નહીં? ત્યારે કેટલા મિલીમીટર? ચોકડી ગુણાકાર 0.98 ગુણ્યા 10. બરાબર. અહીંયા પોઈન્ટ આપેલા છે. ચલો તો પોઈન્ટને આપણે દૂર કરી શકીએ. પોઈન્ટ પછી કેટલી રકમ છે? 2 રકમ છે. તો 98 લખીને હું 100 લખી શકું? તો કે હા. એને ગુણ્યા 10. ચલો 0 0 છે એ કેન્સલ થઈ જશે. શું આવ્યું? તો કે 98/10. તો હવે ફરી પાછા આપણે પોઈન્ટ કાપીશું. અહીંયા છેદમાં એક જ 0 છે, તો જમણી બાજુથી એક પોઈન્ટ કાપીએ તો શું આવશે? 9.8 રૂપિયા, સોરી મિલીમીટર. આપણે સેમીને ફેરવ્યા ને, તો સેમીને આપણે ફેરવીએ તો શેમાં ફરે? મિલીમીટર. બરાબર. ચલો ફરી પાછું રૂપિયાને પૈસામાં ફેરવવાના છે. સૂત્ર ખબર છે? 1 રૂપિયા બરાબર 100 પૈસા. જ્યારે 100 પૈસા ભેગા થશે ત્યારે 1 રૂપિયો આપણને બનશે. રૂપિયાની નીચે રૂપિયો. કેટલા રૂપિયા આપ્યા છે? 35. તો 35 રૂપિયા હોય ત્યારે કેટલા પૈસા થશે? તો 35 ગુણ્યા 100. તો આપણે શીખ્યા હતા, શું શીખ્યા હતા? નંબરનો ગુણાકાર, પાછળના 2 0. તો 35 એકા 35, પાછળના 2 0. કેટલા રૂપિયા જોશે? તો 3500 પૈસા. બરાબર. તો આ તમારો જવાબ. ક્લિયર? ચલો એના પછી 0.20 સેમી. સેમીને શેમાં ફેરવવાના છે? પાછા મિલીમીટરમાં. સૂત્ર ખબર છે? 1 સેમી બરાબર કેટલા થશે? 10 મીમી. હે ને? ઓલા 1 સેન્ટીમીટરમાં જે નાના નાના કાપા આવે છે એ શેના હોય? મિલીમીટરના હશે. તો એ મિલીમીટરમાં કેટલા કાપા આવે છે? તો કે 10. તો જ્યારે 1 સેમી થશે ત્યારે 10 મિલીમીટર. તો આપણી પાસે તો 0.20 સેમી છે. તો સેમીની નીચે સેન્ટીમીટર, ત્યારે કેટલા મીટર? સામસામેનાનો ગુણાકાર 0.20 ગુણ્યા 10. ચલો પોઈન્ટ આપેલા છે, પોઈન્ટને દૂર કરવાના. તો પોઈન્ટને દૂર કરવા હોય તો છેદમાં કેટલા 0 મૂકવા પડશે? 2. કેમ? કેમ કે પોઈન્ટ પછી 2 રકમ આપી છે. એને ગુણ્યા 10 એઝ ઇટ ઇઝ. ચલો 0 0 બંનેમાંથી કેન્સલ થઈ ગયું. શું આવ્યું? 2. તો 2 મિલીમીટર. તો આ તમારો જવાબ. તો અહીંયા કેટલો આવ્યો? 2 મિલીમીટર. બરાબર. ચલો એના પછી લાસ્ટ 1 રૂપિયો. રૂપિયાને પૈસામાં ફેરવવાના છે. તો 1 રૂપિયો બરાબર 100 પૈસા. આ બધા સૂત્રો યાદ રાખવાના. તો 227 રૂપિયા હોય ત્યારે કેટલા પૈસા થશે? તો કે 227 ગુણ્યા 100. નંબરનો ગુણાકાર એટલે 227 એકા 227, પાછળ 0 મૂકી દેવાનું. તો એટલા પૈસા. જેની નીચે ક્વેશ્ચન માર્ક છે એ લખવાનું. તો કેટલો જવાબ આવ્યો આપણને? 22,700 પૈસા. બરાબર. ચાલો તો અહીંયા આપણે આજનો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. હોમવર્કમાં આજના લેક્ચર દરમિયાન જેટલું લખાયેલું છે એ બધું
સ્વાધ્યાયપોથીમાં પણ લખવાનું છે, સાથે રફ બુકમાં પણ લખવાનું છે. ગણતરી પણ દર્શાવવાની છે, ડાયરેક્ટ જવાબ લખવાના નથી. ઓકે, તો અહીંયા લેક્ચર આપણે પૂર્ણ કરીએ. થેન્ક યુ.